આ જનરલ હોસ્પિટલ જમનાબાઈ ખાતે આપણે સોનોગ્રાફી રિપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. સોનોગ્રાફી મશીનમાં આપણે જે દર્દીઓ પહેલાં તો માતાઓ કે જે પ્રેગ્નન્ટ લેડી છે એને દર 3 મહિને એવી રીતે સોનોગ્રાફી કરવાની હોય છે, દર ક્વાર્ટરલી એ પણ મળશે. અને દર 5 મહિને એમને 3D 4D સોનોગ્રાફી એકવાર બાળક માટે કરવાની હોય છે, એની માટે લાભ મળશે. તથા પેટના દર્દીઓ પેટમાં દુખાવાવાળા હોય કે પથરીવાળાનો હોય છે અને બીજા કોઈ પણ દર્દીઓ હોય છે સર્જિકલ પેશન્ટો, એને પણ આ બધાનો લાભ મળશે. સોનોગ્રાફીમાં તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ભાઈ રૂટીન સોનોગ્રાફી થશે આપણે, પછી ડિજિટલ હમણાં તો એક્સરેની એ પણ સુવિધા આપણી પાસે છે. અને બીજા લોહીના રિપોર્ટો ને બીજા બધા રિપોર્ટો મોટાભાગના આપણે જે સરકારના જે છે પ્રધાનમંત્રી અંતર્ગત એ બધા રિપોર્ટો તો આપણે અત્યારે અહીંયા અવેલેબલ છે. સવારે 9 થી 1 ને 4 થી 6 અને ઇમરજન્સીમાં ક્યારે પણ આપણી પાસે હાલમાં એક રેગ્યુલર રેડિયોલોજિસ્ટ વર્ગ 1નો નિમણૂક કરવામાં આવેલી છે અને એક બોન્ડેડ તરીકે, એટલે 2 રેડિયોલોજિસ્ટ હાલમાં નિમણૂક કરેલા છે આપણી પાસે. સોનોગ્રાફી મશીન હતું આપણી પાસે, રૂટીન સોનોગ્રાફી થતી હતી, પણ આ અદ્યતન આપણે આવ્યું છે હાલમાં અને કેન્ફિનોમ્સ તરફથી લિમિટેડ તરફથી આપણે અદ્યતન માંગણી કરવામાં આવેલી. એના PCPNDT એક્ટ અંતર્ગત આમાં ગર્ભ પરીક્ષણ ના થાય એનું આપણે કાયદાકીય રીતે નિયમિત દર મહિને રિપોર્ટ પણ અંતરથી જાય છે અને એની માટે આપણે અહીંયા સૂચન પણ એ પણ બોર્ડમાં મારવામાં આવેલું છે.